જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું જામનગરનો સ્પેશિયલ ઘૂંટો, જે બધા શાકભાજીથી બને છે અને શિયાળામાં શક્તિ આપે છે. ઘૂંટો શિયાળામાં વધારે બનાવવાનું આવે છે. ચાલો આપણે તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. જેના માટે મેં અહીં રીંગણા લીધા છે, ગાજર લીધા છે, લીલા ધાણા ભાજી લીધા છે, ગુવાર લીધો છે, વટાણા લીધા છે, લીલા ચણા લીધા છે, ફુલાવર લીધું છે, ટમેટા લીધા છે, વાલ લીધા છે, લીલી તુવેર લીધી છે, મગફળીના બી લીધા છે, લીલી ડુંગળી લીધેલી છે, લીલી હળદરની ગ્રેવી કરેલી છે, આ લીલા લસણ અને મરચાંની ગ્રેવી કરેલી છે, અને આ એક લીંબુનો રસ છે. સૌથી પહેલા આપણે ફુલાવર નાખી દેશું. પછી આપણે આ વાલ, લીલી તુવેર, લીલા ચણા, વટાણા, ગુવાર, રીંગણા, ગાજર, લીલી ડુંગળી, ટમેટા, મગફળીના બી. હવે આપણે આમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીને બાફી દઈશું. હવે આપણે 2 ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરી દઈશું અને આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. હવે આપણે આનું ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણે આ 1 લીંબુનો રસ આમાં એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું આમાં. હવે આને આપણે પીસી લેશું બ્લેન્ડરથી. હવે આપણે આમાં ખાલી 1 થી 1.5 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે. આમાં બહુ તેલ નાખવાનું હોતું નથી અને મરી મસાલા પણ હોતા નથી. આપણે ખાલી મરી મસાલામાં આમાં મરચું પાવડર અને રાઈ જીરું અને હિંગ, આ 3 જ એડ કરવાના છે. આપણે આમાં રાઈ જીરું એડ કરીશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આ લાલ મરચું પાવડર અને આ લીલા લસણની પેસ્ટ એડ કરીશું. હવે આપણે આમાં લીલી હળદરની પેસ્ટ એડ કરીશું. હવે આપણો જે આ વઘાર છે તે આપણે આ ઘૂંટામાં એડ કરી દઈશું.